જો બેટા તમે લોકો 12th પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છો તો તમે 12thમાં પીસીએમમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સમાં આઉટ ઓફ 300 અને ગુજકેટમાં આઉટ ઓફ 120 કેટલા માર્ક્સ હોવા જોઈએ, જેના વિશે હું આજે વાત કરીશ. બીકોઝ સવાલ છે તમારા કરિયરનો, તો તમને આ વાત ખબર હોવી જરૂરી છે. જો તમે બેસ્ટ કોલેજ ટાર્ગેટ કરી રહ્યા છો કે જ્યાં આગળ સારું પ્લેસમેન્ટ થાય છે, એવી કોલેજ, ફોર એક્ઝામ્પલ ડીઆઈઆઈસીટી છે, નિરમા છે, ડીડીયુ છે, એલડી છે, બીજીઈસી છે, આવી બધી કોલેજો તમે ટાર્ગેટ કરી રહ્યા હો તો શું કરવું જોઈએ? તો બેટા તમારા લોકોએ બોર્ડમાં, જો તમે લોકો ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ છો તો એના માટે શું કરવું એ પણ હું તમને કહીશ, બરોબર? પણ એની પહેલા તમારે બેટા ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટ બોર્ડ ની ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરવી હોય તો બેટા સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર તમે લોકો ફટાફટ વોટ્સએપ મેસેજ કરજો, બીકોઝ એના ફ્રી લાઈવ સેશન સ્ટાર્ટ થઈ ગયા. તો બેટા તમારા લોકો જો ગુજરાત બોર્ડના હો તો આઉટ ઓફ 300 મિનિમમ 275 માર્ક્સનું ટાર્ગેટ રાખો. તો તમે સીબીએસઈ બોર્ડના હો તો આઉટ ઓફ 220 મિનિમમ 200 માર્ક્સનું ટાર્ગેટ રાખો. અને ગુજકેટમાં તમે સીબીએસઈ બોર્ડના હો કે ગુજરાત બોર્ડના હો, ગુજકેટની અંદર આઉટ ઓફ 120 મિનિમમ 100 માર્ક્સનું ટાર્ગેટ રાખીને ચાલશો તો તમને લોકોને સારી કોલેજ મળવાના ચાન્સીસ છે.